તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બીકાનેર ખાતેથી રીડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું। તે પૈકી ડાકોર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું અને નવનિર્માણ ભક્ત બોડાણાથી થીમ સાથે રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ડાકોર રેલવે સ્ટેશનના નવનિર્માણ પાછળ રૂપિયા 5.88 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। माननीय मोदी साहेबे वर्च्युअल द्वारा डाकोरना नवी स्टेशन उद्घाटन तारे खरेखर अमारा डाकोरनी जनता आजूबाजूना जनता ने खूब आनंदनो प्रसंग छे अमारा माटे। पण 6 करोड़ना खर्चे आ नवुं जे बनाव्युं छे एनी अंदर एक डाकोरनी एंट्रीनो सारो एंट्री गेट बनाव्यो छे, सारा टॉयलेट, सारा बाथरूम बाळको माटे। मोदी साहेबे जे रेलवेनुं उद्घाटन कर्युं ते बहु सारी बात छे। मोदी साहेब तो घणुं बधुं सारूं करी रह्या छे, पण एमणे आ जे डाकोरमां रेलवेनी जे बधाने सगवड आपी ए बहु सारी कहेवाय। अने भगवान उपर रणछोड़रायना भगवान उपर एमणे जे थीम आपी छे ए बहु सारूं ज कहेवाय साहेबनुं કે ડાકોરના ધાર્મિક સ્થાનને આ બહુ મોટી સગવડ આપી છે અને બહુ અત્યાધુનિક રેલવે સ્ટેશન એમને સમર્પિત કર્યું છે ગુજરાતને। એમનો ખૂબ ખૂબ આભાર। આઝાદી પછીના વર્ષોમાં આ પહેલી વખત 103 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરી અને ખુલ્લું મૂક્યું છે આજે ઈ લોકાર્પણ દ્વારા। અને ડાકોરને જોવા જઈએ તો ડાકોર એક યાત્રાનું ધામ છે અને અહીં આગળ એસટીના ભાડા કરતાં રેલવેના ભાડા ખૂબ જ